જગન્નાથ રથયાત્રા દરમિયાન ગોળના પ્રસાદના મોટા પાત્રમાં એક યુવાન ઘૂસી રહ્યો હોવાનો વીડિયો વાયરલ, ભક્તોએ નારાજગી વ્યક્ત કરી। વડોદરા સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત 45મી ભગવાન જગન્નાથ રથયાત્રા દરમિયાન ગોળના પ્રસાદથી ભરેલા મોટા પાત્ર તપેલામાં એક યુવાન ઘૂસી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। વીડિયોમાં મંદિર સેવા સાથે સંકળાયેલો એક યુવાન ગોળના પ્રસાદથી ભરેલા મોટા તપેલામાં પ્રવેશ કરીને ભક્તોને તેનું વિતરણ કરતો જોવા મળે છે। એવું જાણવા મળે છે કે આ વર્ષે ઇસ્કોન મંદિર દ્વારા આશરે 45 ટન ગોળનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો। ભગવાનના દર્શન કરવા આવેલા એક ભક્તે આખી ઘટના રેકોર્ડ કરી અને તેને સોશિયલ મીડિયા પર શેર કરી, જેના પછી તે ઝડપથી વાયરલ થઈ ગયો। વીડિયો સામે આવ્યા પછી ઘણા ભક્તોએ પ્રસાદ વિતરણ પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા અને પોતાની વ્યથા વ્યક્ત કરી। હાલમાં આ બાબતે ઇસ્કોન મંદિર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી।